મારું નામ સહદેવસિંહ દિલુભા જાડેજા, ભુજ નગરપાલિકાના એક્સ કાઉન્સિલર, આસોપારા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સતકીધામના ટ્રસ્ટી અને મંત્રી તરીકે હાલ સેવા બજાવું છું. અમારે પ્રમુખ સ્વામીનગરમાં જ્યારથી ભૂકંપ પછી નવસર્જન થયું, ભૂકંપ પછીનું નવસર્જન, એના પછી જે મંદિરનું આયોજન કરવામાં આવ્યું એને આજે 13 વર્ષ પૂરા થયા છે. અમારા આશાપુરા મંદિરનો આજ 13મો પાટોત્સવ છે. એમાં સૌ ટ્રસ્ટી, સૌ કાર્યકરો, સૌ મિત્રો અને વિસ્તારના તમામ રહેવાસીઓ તન મન ધનથી હરેક વ્યક્તિ જોડાયેલા છે. અને અમારા ટ્રસ્ટની તો અમારી જે 10-12 જણાની ટીમ છે એ ખભે ખભા મિલાવી સતત આનું ડેવલપિંગનું વિચારે છે. સતત માતાજીનું ક્યાં મંદિરનું ડેવલપિંગ થયા, ક્યાં પટાંગણનું ડેવલપિંગ થયા, ક્યાં અમારા સાંસદશ્રી કોમ્યુનિટી હોલ પણ આપેલો છે, અમારા ધારાસભ્યોએ ઇન્ટરલોક પણ આપેલા છે. નગરપાલિકામાં જેટલું થાય એટલું આપણે કામ કરાવી શકીએ છીએ. અને આજે આપણે જે આ દર્શન કરવી છે કે આ જે ડેવલપિંગ છે એ આખી ટીમને આભારી છે, કોઈ એક વ્યક્તિને આભારી નથી. અને ટીમ મેનેજમેન્ટ થકી જ આપણે આ બધું ડેવલપિંગ જોઈ શકીએ છીએ. અને ભવિષ્યમાં પણ અમારી એવી ઈચ્છા છે કે સતત અમારા વિસ્તારના રહેવાસીઓ જોડાય, કાર્યકરો જોડાય, ટ્રસ્ટીઓ જોડાય અને સતત મંદિર પાછળ ભોગ આપે. અને અમારું વિઝન તો બહુ ઊંચું છે કે કાલ સવારે કોઈને નાના મોટા પ્રસંગ કરવા હોય તો પણ અહીંયા થઈ શકે એવી સવલત ઊભી કરવાનું અમે વિચારી રહ્યા છીએ. જો બધાનો સાથ સહકાર મળશે તો અમે આ બાબતે પણ ઘણું આગળ વધી શકશું. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.